टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણી સાથે અહીંયા ઘણા બધા ગામના લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, વાત કરીએ, મેનેજમેન્ટ અત્યારે કઈ જવાબ નથી આપી રહ્યું? છેલ્લા 5-6 કલાકથી આપણે અહીંયા છીએ, શું કહેશો? રાત્રે 11 વાગ્યાના છીએ, કોઈ ડોક્ટર જવાબ આપતો નહીં, કોઈ મેનેજમેન્ટ વાળા જવાબ આપતા નથી। અમે આખી રાતના અહીંયા જ છીએ, પણ કોઈને કોઈ જવાબ મળ્યો નથી હજુ। અત્યારે એએમસીના ઘણા બધા ઓફિસરો આવ્યા, પોલીસની ટીમ આવી ગઈ, કઈ કોઈ અપડેટ આવી છે? કોઈ અપડેટ આવી નહીં અમારી પાસે, અમને કોઈ જવાબ આપતા જ નથી। એ ટ્રસ્ટીઓને ફોન કર્યો છે, ટ્રસ્ટીઓ ફોન ઉપાડતા નથી। જે ચોક્કસથી અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો, અત્યારે જે તંત્ર છે, હોસ્પિટલ તંત્ર છે, તે અત્યારે ભૂગર્ભમાં આપણે જોઈ શકીએ, કારણ કે જે પ્રમાણે અત્યારે વાત કરીએ કે અત્યારે સમગ્ર જે આ ઘટના બની છે, તે ઘટનામાં આટલી મોટી ઘટના બની કે ઋષિકેશ પટેલે પોતે પણ ટ્વીટ કર્યું છે આ ઘટના ઉપર, તો પણ જો મેનેજમેન્ટ હલતું ના હોય અને ક્યાંક ને ક્યાંક આટલા કલાકો થવા હોવા છતાં પણ જો મેનેજમેન્ટ કંઈ જવાબ ન આપતું હોય, તો ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે હોસ્પિટલ મેનેજમેન્ટ છે તે ભાગી રહ્યું છે। બીજા પણ એક ભાઈ છે, આપણે વાત કરીએ। મોટાભાઈ, કેટલા સમયથી છો આપણે? કેટલા સમયથી છો? હું અહીંયા કાલ રાતથી છું। હું કાલ રાત્રે 9 વાગે અહીંયા આવ્યો હતો, એટલે મારા પપ્પા અહીંયા એડમિટ હતા ત્યારે હું આવ્યો હતો। એટલે અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારા પપ્પા રિપોર્ટ કરાવવા આવ્યા હતા અને એમનું ઓપરેશન કરી નાખ્યું વિધાઉટ એની કન્સલ્ટ। તમને કોઈ પૂછપરછ કરી? અને કોઈ પૂછપરછ કરવામાં આવી નહીં। એ લોકો એવી રીતના કહી રહ્યા કે તમારા રિપોર્ટ બધા અહીંયા નીકાળીશું, રિપોર્ટ થયા પછી તો આપણે આગળની નેક્સ્ટ પ્રોસિજર કહીશું। અહીંયા કોઈને કઈ પ્રોસિજર જણાવવા જ નથી આવી, ડાયરેક્ટ જ ઓપરેશન કરી નાખ્યું છે બધાનું। ક્યાં છે તમારા પપ્પા? મારા પપ્પા આઈસીયુમાં છે અને મારી મધર છે તે જનરલમાં છે, એમને એન્જિયોગ્રાફી કરેલું છે। એમના મધરના લઈને આવ્યા હતા, એમના ફાધર એમના મધરના લઈને આવ્યા હતા, પણ એમના ફાધરનું જોઈને એમનું કરી નાખ્યું। લઈને મધરના આવ્યા હતા, પણ ફાધરનું એમના ફાધરનું કર્યું। મારા ફાધર અંદર છે, એ બધાના સેમ પોઝિશન છે। એટલે કોઈ પૂછપરછ કર્યા વગર? પૂછપરછ કોઈનો ફોન નથી આવ્યો, કોઈનો મેસેજ નથી આવ્યો, કોઈને કીધું નથી। ડાયરેક્ટ એમની જગ્યાએ લઈને આવ્યા હતા ને એમની જગ્યાએ શું કર્યું શું નહીં કર્યું કોઈના સુધી જાણ થઈ નથી, પણ બસ એન્જિયોગ્રાફી કરી એટલો મેસેજ મળ્યો છે, બીજું શું કર્યું કોઈ પ્રોબ્લેમ નથી। આટલા સમયથી અહીંયા ઉભા છો, ક્યારના નીચે ઉભા છે, કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટથી કોઈ જવાબ આપે છે? હોસ્પિટલ જવાબ તો હવે શું આપે, તો એમની રીતે જે કરતા હોય એ કરી જાય છે, પણ કોઈ જવાબ જ નથી, કોઈ ડોક્ટર જ નથી ને, કોઈ ડોક્ટર જ નથી।